જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જૂન અને જુલાઈ મહિનાનો કોર્સ ભણી લીધો. હવે ઓગસ્ટ મહિનાનો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે છઠ્ઠો પાઠ ભણી લે રિયાની મુસાફરી. ટ્રેનની વાતો આવે છે. હવે એ જ રિયાની મુસાફરી હજુ આગળ ચાલે છે. હજી રિયા એના મામાના ઘરે જવા નીકળી હતી કચ્છથી વાપી સુધી, તો ત્યાં હજી પહોંચી નથી. એટલે હવે એ નડિયાદ સુધી પહોંચી હતી. હવે નડિયાદથી એની મુસાફરી હવે આગળ ચાલશે અને એ મુસાફરી છે પાઠ 7મો, રિયાની ટ્રેન મોડી પડી. મિત્રો, આપણે એ પાઠની અંદર ભણી ગયા હતા કે 28 તારીખે રાત્રે 7:55 રિયા ટ્રેનમાં બેસવાની હતી એના ગામથી. હવે એ ત્યાંથી પસાર થઈ ગઈ છે. રસ્તામાં ફિયોના જેવી એની મિત્ર પણ મળી ગઈ અને હવે એની ટ્રેન આગળ વધે છે. ફિયોના તો નડિયાદ ઉતરી ગઈ હતી. હવે શું થાય છે એ જોઈએ. ફિયોના રાત્રે નડિયાદ આવ્યું ત્યારે એ રાત્રે જ ટ્રેનમાંથી ઉતરી ગઈ અને રિયા પછી ટ્રેનમાં સૂઈ ગઈ હતી. મિત્રો, આપણે ઘરે સૂઈએ અને ટ્રેનમાં સૂઈએ એટલે થોડોક ફેર પડે. આમ સરસ નીંદર ટ્રેનમાં થાય નહીં. જેમ ઘરે આપણે આપણા પલંગ પર સૂતા હોય, આરામથી ઉઠવાની કોઈ તકલીફ ન હોય અને કોઈ ડિસ્ટર્બિંગ ન હોય. પણ અહીંયા ટ્રેન છે, જગ્યા બદલાણી છે, માણસો આસપાસના છે એ બદલાય છે અને ચાલતી ટ્રેને સૂવાનું છે એટલે સરસ નીંદર ના આવે. આવી પણ જાય પણ એટલી ઘર જેવી સરસ નીંદર આવે નહીં. હવે રિયા સૂઈ ગઈ છે. વહેલી સવારનો સમય થવા આવ્યો છે. રિયાને નથી ખબર એ તો સૂતી છે, પણ અચાનક એના કાનમાં અવાજ આવે છે, અલગ અલગ પ્રકારના. હવે એ અવાજના કારણે રિયા જાગી ગઈ અને બારીમાંથી એને જોયું. કારણ કે પછી તો એને ખબર છે કે હું ટ્રેનમાં સૂતી છું, કેમ આટલો બધો અવાજ આવે છે એ જોવું હોય તો આપણે બારીમાં જોઈશું. એટલે એને બારીની બહાર જોયું તો એને એક સ્ટેશન ઉપર એક બોર્ડ હતું અને ત્યાં લખેલું હતું વડોદરા અને બાજુમાં ઘડિયાળ હતી. તો ત્યાં સવારે 5 વાગ્યાનો સમય ઘડિયાળમાં બતાવતા હતા. મતલબ કે સવારે 5 વાગે રિયાની ટ્રેન વડોદરા પહોંચી હતી. તો આવી રીતે એ વડોદરા પહોંચી અને એને માઇકમાં અવાજ સાંભળ્યો કે વડોદરાથી જે ટ્રેન હવે વાપી મુંબઈ તરફ જશે એ 2 કલાક મોડી છે. મતલબ કે રિયા એમાં જ બેઠી હતી અને એ ટ્રેન મોડી ઉપડશે. એટલે જ્યાંથી આવી ત્યાંથી જ એ ટ્રેન મોડી હતી. હજુ પણ એને 2 કલાકનો સમય છે અહીંયા લાગવાનો છે. એટલે ટ્રેનને હજુ એના મામાના ઘરે પહોંચતા વાર લાગશે. એટલે મિત્રો, જો એ 28 તારીખે નીકળી છે રાત્રે, હજુ એ 29 તારીખે રાત્રે પહોંચવાની છે. એટલે ટૂંકમાં એને 24 કલાક જેટલો સમય, 24 થી 26 કલાક થઈ જાય એટલો સમય એને ટ્રેનમાં જ બેસવાનું છે. એક જ જગ્યાએ આપણે બેઠા રહીએ તો ગમે ના ગમે, પણ ટ્રેનમાં ગમે. શા માટે? એક તો ટ્રેન ચાલુ છે, બહારના દ્રશ્ય અલગ અલગ જોવા મળે છે અને ટ્રેનમાં બધી સુવિધા હોય છે. બેસવું હોય તો બેસો, સૂવું હોય તો સૂઈ જાઓ અને ભૂખ લાગે તો એ નાસ્તાવાળા આટા મારતા હોય, ટ્રેનની કેબિનવાળા પણ હોય. એ ઉપરાંત કંઈ પણ તકલીફ હોય તો બધી સુવિધા આપણને ટ્રેનની અંદર મળી જાય છે. વોશરૂમ પણ હોય છે, ટોયલેટ પણ હોય છે. એ બધી સુવિધા હોય એટલે તકલીફ પડે નહીં. હા, એક જગ્યાએ બસ હોય તો તકલીફ પડે, પણ આ તો ટ્રેન છે એટલે ટ્રેનની અંદર તો ઘણી વાર એવું પણ બને કે ટ્રેનની અંદર બબે દિવસ બેસી રહેવું પડે. આમ કંટાળો ન આવે પણ આરામથી પહોંચી જવાય. એટલે માઇકની સૂચના આવી એટલે એ લોકોએ ખબર પડી ગઈ કે હવે આપણી ટ્રેન મોડી પહોંચવાની છે. એટલે એના પપ્પાએ રિયાને કીધું કે હજી તો ટ્રેન મોડી ઉપડશે, ત્યાં સુધીમાં આપણે હવે સવારની દિનચર્યા મતલબ સવારનું કાર્ય બતાવી લઈએ. એટલે
બધા સવારે બ્રશ કરી લીધું, હાથ મોઢા ધોઈ લીધા અને ત્યાં સુધીમાં એના મમ્મીએ પણ એ બધું કાર્ય પતાવી અને સવારનો નાસ્તો તૈયાર કરી રાખ્યો. રિયાના પપ્પા બહારથી ચા લઈને આવે છે. એના મમ્મીએ જો મમ્મીને આવી ટેવ બહુ હોય, બહારનું ખાવા કરતાં ઘરનું બનાવેલો નાસ્તો હોય તો સારો પડે છે, તબિયત પણ સારી રહે. હવે આપણે બસમાં કે ટ્રેનમાં બેસવું હોય તો આડાઓ ખાઈ લઈએ અને તબિયત ખરાબ થાય તો તકલીફ પડી જાય ને. પેલી જીયાને કેમ એની સવારે અટકી ગઈ, એ બીમાર થાય તો એને બહાર જવાનું હતું, દમણ ફરવા જવાની હતી તો ન જવાનું. એટલે આપણે ખાસ કરીને મુસાફરીમાં આચર કુચર ખવાય ને બને ત્યાં સુધી ઘરનો નાસ્તો સારો. એટલે રિયાના મમ્મીએ થેપલા ને ખાખરા ને એવું બધું એ ઘરથી લાવ્યા હતા, ચેવડો છે અને આ બધી એવી વસ્તુ છે કે લાંબા સમય સુધી બગડે નહીં. એટલે એ બધો એના મમ્મીએ નાસ્તો કાઢ્યો અને પછી રિયા એના ભાઈએ મમ્મી પપ્પાએ નાસ્તો કર્યો. હજુ પણ તો ટ્રેન ઉપડવાની વાર છે એટલે એના પપ્પાએ કહ્યું કે ચાલો હજી તમને ટ્રેન ઉપડવાની વાર છે ત્યાં સુધીમાં તમને સ્ટેશન બતાવી દઉં. મિત્રો, તમે જોયું છે રેલવેનું સ્ટેશન? ઘણું બધું મોટું હોય, બધી સગવડતા હોય. નાનું ગામ હોય ત્યાં એક જ પ્લેટફોર્મ હોય, પણ જેમ શહેર મોટા થતા જાય એમ પ્લેટફોર્મની સંખ્યા વધતી જાય. એટલે જેમ સંખ્યા વધે એટલે સમજી લેવાનું કે અહીંયા ઘણી બધી ગાડીઓ દિવસના આવતી જતી હોય છે. લગભગ આપણે રાજકોટની અંદર 8 પ્લેટફોર્મ છે, પણ એની સામે મુંબઈની અંદર 100 જેટલા પ્લેટફોર્મ આવે છે તો બોલો. અને કલકત્તાની અંદર પણ ખૂબ વધારે પ્લેટફોર્મ છે. તો આવી રીતે બહુ મોટા સિટી હોય અને વધારે વ્યવહાર ટ્રેનથી જ થતો હોય ત્યાં પ્લેટફોર્મની સંખ્યા વધારે પડે. ઘણી બધી ગાડીઓ આવે, દરેકને એક પટરી પર ઊભી રાખવાની હોય. માઇકમાં સૂચના અપાતી જ હોય, ટિકિટમાં લખેલું હોય કે તમારે આ પ્લેટફોર્મ ઉપર તમારી ટ્રેન આવશે. એટલે આપણે એ પ્લેટફોર્મના નંબર ગોતીને ત્યાં ઊભી રહી જવાનું હોય. એટલે રિયાના પપ્પાએ એ બંને બાળકોને પ્લેટફોર્મ ઉપર ઉતાર્યા અને પ્લેટફોર્મ ઉપર કઈ કઈ સુવિધા હોય એ બધી બતાવી. હવે પ્લેટફોર્મ પર કદાચ જો તમે રેલવે સ્ટેશન જોયું હશે તો લગભગ બધી સુવિધાઓ, બધી ચીજ વસ્તુઓ આપણને ત્યાં મળી ગઈ છે. ત્યાં જો ટિકિટ બારી હોય, પૂછપરછની બારી હોય, કેન્ટીન હોય, વેઇટિંગ રૂમ હોય. વેઇટિંગ રૂમ એટલે આપણે હું અત્યારે એક ટ્રેનમાંથી ઉતરી અને મારે જે બીજી ટ્રેનને 3 કલાકની વાર છે તો 3 કલાક મારે સ્ટેશન ઉપર શું કરવું? તો એ રૂમ વેઇટિંગ રૂમ એટલે રાહ જોવાનો રૂમ, ત્યાં બેસવાનું અને આરામ કરવો હોય, ફ્રેશ થવું હોય, એ બધી સગવડ અલગ હોય. પછી તમને એમ થાય અમે બેઠા હોય અને આપણી ટ્રેન વહી જાય તો એવું ના હોય. સતત સીસીટીવી કેમેરા ચાલુ હોય અને જે ટ્રેન આવે અને જે ઉપડે એ બધી સૂચના માઇકમાં એ વેઇટિંગ રૂમની અંદર પણ આવતી હોય છે. એટલે એવું તો ક્યારેય બને નહીં. એટલે આપણે આપણી ટ્રેનનું નામ ખબર હોય એટલે આ ટ્રેન આવે છે ત્યારે આપણે વેઇટિંગ રૂમમાંથી બહાર નીકળવાનું. અને એમ છતાંય હવે તો આપણે ગણેલા કહેવાય, આપણને ખબર જ છે આપણી ટ્રેન 5 વાગે આવવાની છે તો આપણે 4:30 પોણા 5 સ્ટેશન ઉપર તો ઊભા જ રહી જઈએ. એટલે આ વેઇટિંગ રૂમ હોય, પછી કેન્ટીન હોય, નાસ્તાની દુકાનો હોય, સામાન્ય નાસ્તો ગરમ જેને ખાવો એ પણ હોય. ઘણાને ભજીયા, સમોસા, કચોરી એ બધું ભાવતું હોય. ફ્રૂટની દુકાનો હોય કે લારીઓ હોય. રમકડા, નાના બાળકો હોય તો રમકડાની દુકાનો પણ હોય. પછી રેકડીવાળા પણ હોય, ગરમ ચા, દૂધ એ પણ મળતું હોય. કુલીઓ હોય આપણો સામાન ઉપાડવા માટેના. અને ખાસ કરીને પીવાના પાણીની સગવડ હોય. આ બધી સગવડ રેલવે સ્ટેશન ઉપર આપણને મળી રહે. રિયા આ બધું જોતા એ હવે આગળ જાય છે. એને એક સીડી દેખાય છે. જો મિત્રો બહુ મોટું સ્ટેશન હોય ને તો અહીંયા એક ટ્રેન છે, પછી સામે એક બીજી ટ્રેન આવવાની છે તો આપણે કંઈ વચ્ચે નીચેથી ઉતરી ન જવાય તો એક્સિડન્ટ ક્યારેક થઈ જાય. એટલે સામેના પ્લેટફોર્મ ઉપર જવા માટે ઉપરથી એક સીડી પસાર થતી હોય ત્યાંથી જ જવાનું. તો રિયા પણ એક તરફ એના પપ્પા સાથે ગઈ અને એને એક પુલ ઉપર ઊભા જોયું કે ઘણી બધી ટ્રેનો સ્ટેશન ઉપર દેખાય છે. ઘણા લોકો જે મજૂર લોકો છે સ્ટેશનના એ કોઈક છે એ ટ્રેનની અંદર પાણી ભરે છે, કોઈક છે એ ટ્રેનની સફાઈ કરે છે, કોઈક છે એ ટ્રેનના બધી બારીઓના કાચ જોવે છે. ટૂંકમાં આખી સફાઈ કામ થાય છે.
ધોવાય છે. ટ્રેનના અમુક એરિયા હોય એ મોટા સ્ટેશન ઉપર ધોવાતા હોય, વોશરૂમ છે, ટોયલેટ છે, પાણીની ટાંકી ભરવી પડે, તો આ બધું કામ આવા સ્ટેશન ઉપર કરવું હોય. હવે એ લોકો પાછા ટ્રેન પોતાના સીટ પાસે આવી જાય છે, કારણ કે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો છે. એટલે હવે 5 વાગે ટ્રેન ઊભી હતી, 2 કલાક મોડી એટલે 7 વાગે ઉપડશે. એટલે 7 વાગે હવે એની ટ્રેન ચાલવા લાગી. ત્યાં સુધીમાં એને આ સ્ટેશન બધું જોઈ લીધું. હવે એને આ સ્ટેશન દર્શન કરી લીધા, સ્ટેશનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે એ પણ જોઈ લીધી. હવે એ 2 પ્લેટફોર્મ વચ્ચેની સીડી હતી ત્યાં પણ એને જોઈ લીધું, અને ત્યાં એને બધી ખબર પડી કે ઘણું બધું રિયાએ કીધું કે મને તો જાણવા મળ્યું છે. અમુક જગ્યાએ એને ફોટા પાડી લીધા, વિડીયો ઉતારી લીધા. શું કામ ઉતાર્યા? જીયાએ કીધું હતું ને કે સારું લાગે કે તું ફોટા પાડજે, વિડીયો ઉતારજે. હવે એની ટ્રેન આગળ જાય છે. એના પહેલા આપણે પ્રશ્નનો વિચાર કરીએ. ટ્રેન મોડી થવાનું કારણ શું હોઈ શકે? એવું તો ચોપડીમાં ક્યાંય લખ્યું નથી, તો આપણે કલ્પના કરવાની છે કે શા માટે 2 કલાક ટ્રેન મોડી પડી, અને એ પછી રાતનો સમય હતો એટલે બધા સૂતા હતા, ખબર પડે નહીં. તો મિત્રો આપણે અમુક કારણ સમજીએ કે ઘણીવાર નાનું ગામ હોય તો એક જ પટરી હોય, એક ટ્રેન સામેથી આવે છે તો બીજી ટ્રેન આવે તો એક્સિડન્ટ થાય. એટલે જે સામેથી ટ્રેન આવે છે એને પહેલાં ઊભી રાખી દેવી પડે, એક ટ્રેન પસાર થઈ જાય પછી બીજી ટ્રેન એ પટરી ઉપર આવે. તો આવું થાય ત્યારે ઘણીવાર ટ્રેન મોડી પડે છે. ઘણીવાર ટ્રેનની અંદર છે એક સાંકળ હોય, અકસ્માતના સમયે જ એ સાંકળ ખેંચવાની હોય. સાંકળ ખેંચીએ એટલે ટ્રેન ઊભી રહી જાય. એટલે શું ઇમરજન્સી કામ હતું, કોઈને ઇમરજન્સીમાં બહુ તબિયત ખરાબ થઈ ગઈ, કોઈ પડી ગયું છે, તો એવા સમય જ ખેંચવાની. નહીં તો જો આપણે રમતમાં ખેંચી લઈએ તો આપણને દંડ થાય હો. તો આવું પણ કંઈક બન્યું હશે. ટ્રેન કદાચ એનું એન્જિન ખરાબ થઈ ગયું હોય, ડ્રાઈવર બદલવાના હોય, કે એન્જિનની અંદર કંઈક બીજી ખામી છે તો એ રિપેર કરવી છે. તો ઘણા બધા કારણ હોઈ શકે કે જેના કારણે ટ્રેન મોડી પડી શકે છે. હવે એની ટ્રેન આગળ ચાલે છે. સવારે 7 વાગે ટ્રેન શરૂ થઈ, થોડીક આગળ જાય છે. ગામના દ્રશ્ય જોતા જોતા રિયા આગળ જાય છે. હવે એને ત્યાં હજી તો થોડાક આગળ પહોંચ્યા, ત્યાં એને એક ફાટક જોયું. મિત્રો ફાટક એટલે ખબર છે? જ્યારે શહેરની વચ્ચેથી ટ્રેનનો લાઈન પસાર થતી હોય ત્યારે એની બાજુના સડકવાળાને ફાટક બંધ કરી દેવાનું. કારણ કે જો ફાટક બંધ ન કરે તો લોકો તો ચાલુ ટ્રેનના સમયે આવવાનું હોય, દેખાતી હોય ટ્રેન તોય ફાટક ઉપરથી એટલે પટ્ટા ઉપરથી આવતા જતા હોય તો એક્સિડન્ટ થાય ને. એટલે ટ્રેન આવવાની વાર હોય એના પહેલાં જ ફાટક બંધ. એટલે હવે કોઈને આમથી આમ કે આમથી આમ જવા મળશે નહીં. ટ્રેન પસાર થઈ ગઈ પછી ફાટક ખુલે છે અને પછી આ લોકો બધા જઈ શકે. એટલે એક પ્રકારનો અકસ્માત ટાળવા માટે ન થાય એના માટે આવો ફાટક હોય છે. રિયાએ ટ્રેનમાંથી જોયું કે ફાટક બંધ હતો એટલે લોકો એ ફાટકની આસપાસ આ બાજુવાળા અને આ બાજુવાળા કોઈ સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટર, ખટારા, બસ બધું ત્યાં ઊભું હતું. ઘણા લોકો એટલા નિષ્ફિકર હતા કે બહુ નજીક આવી ગયા હતા ટ્રેનની કે જેવું ફાટક ખુલે એટલે ફટાફટ નીકળી જવું છે. તો મિત્રો એવું પણ ન કરાય, ત્યારે પણ આપણું એક્સિડન્ટ થઈ શકે. એટલે આ એક ફાટક છે એ અકસ્માત ન થાય એના માટેની એક સુવિધા ગણાય છે. ને એ સમયે હવે રિયાની ટ્રેન બહાર આગળ જતી હતી એટલે એની બહારના દ્રશ્ય જોયા. સરસ મજાના ક્યાંક ખેતરો આવતા હતા, ક્યાંક નદીઓ આવતી હતી, ક્યાંક વૃક્ષોની હરિયાળી દેખાતી હતી, પર્વતો દેખાતા હતા, મંદિરો દેખાતા હતા, અને ક્યાંક ગામ દેખાતા. બધું જોતા જોતા રિયાની ટ્રેન આગળ ચાલી જાય છે. હવે રિયાની ટ્રેનમાં અચાનક ખડખડ અવાજ આવવા માંડ્યો. અચાનક આવો અવાજ આવ્યો અને એ જોવા માટે એને પાછું બારીની બહાર જોયું તો એની ટ્રેન એક નદીની ઉપરથી પસાર થતી. મિત્રો જ્યારે ટ્રેન નદી ઉપર પસાર થાય તો પુલ બાંધવો પડે ને, તો એ પુલ ઉપરથી ટ્રેન પસાર થતી હતી અને નીચે નદી હતી. તો મિત્રો જો આવું ક્યારેક એવું બને કે પર્વતાળો આવ્યો, એ ટ્રેન એવી વસ્તુ છે કે ત્યાં વળાંક ન લઈ શકે. એટલે જ્યારે એના રસ્તાની અંદર પર્વત આવે છે તો પર્વતની નીચેથી ભોંયરું ખોદવું પડે અને પછી ટ્રેન એમાં
પસાર થતી હોય છે. તો આને કહેવાય બોગદું. આમ તો આપણી ભાષામાં ભોંયરું કહે એટલે સમજી જાય કે મોટો પર્વત છે ને નીચેથી ટ્રેન પસાર થાય. પણ નદી આવે તો નદીની ઉપર પુલ બાંધીને એના ઉપરથી ટ્રેન પસાર થતી હોય. એટલે ટ્રેન જમીન ઉપર ચાલે તો અલગ અવાજ આવે, નદી ઉપર ચાલે તો અલગ અવાજ આવે. એટલે ખડખડ ખડખડ ખડ અવાજથી રિયાને નવાઈ લાગી, એને નીચે જોયું. એટલે એને એના પપ્પાને પૂછ્યું, આ કઈ નદી છે? આ હતી નર્મદા નદી, ગુજરાતની સૌથી મોટી નદી. અને આ નદી ઉપરથી પાસ થતા તો ઘણો સમય લાગે. એ ઘણા લાંબા સમય સુધી ટ્રેન એ પટરી ઉપર ચાલી. એટલે એના પપ્પાએ કીધું કે આ નર્મદા નદી છે, ખૂબ બહુ મોટી નદી છે અને આ નદીના પાણીથી 4 રાજ્યને પાણી મળી રહે છે. રાજસ્થાનને મળે છે, ગુજરાતને મળે છે, મહારાષ્ટ્રને મળે છે અને મધ્યપ્રદેશમાંથી એ પસાર થાય છે, શરૂ થાય છે. તો 4 રાજ્યને આટલી મોટી નદી છે કે પાણી પૂરું પાડે છે. હવે એમાં આ નર્મદામાંથી કેનાલ, એટલે આમ કહીને આપણી ભાષામાં કે એક પ્રકારની મોટા ભોંયરા, પણ ભોંય ફૂલા, એને કેનાલ કહેવાય. એ કેનાલ પસાર કરવામાં આવી છે. આપણે ગુજરાત સરકારે આ યોજના કરી છે. તો આ કેનાલ દ્વારા ગામના ડેમોના પાણી ભરવામાં આવે છે. જેમ કે 2 વર્ષ પહેલાં આપણા વડાપ્રધાન મોદી સાહેબ રાજકોટ આવેલા આજ નદીએ, ત્યારે આ પહેલી વાર આ કેનાલમાંથી આપણો ડેમ ભરી દેવામાં આવ્યો. એટલે જ્યારે કોઈ ગામની અંદર પાણીની તકલીફ હોય ત્યારે આવી આ નદીની કેનાલથી એનો ડેમ ભરી દેવામાં આવે. અને મિત્રો, આ નર્મદા નદી જ્યાંથી શરૂ થાય છે અને પછી દરેક નદી દરિયાને પડી જાય, પણ આ નદી દરિયાને મળે એના પહેલા 200 ડેમને ભરી શકે એવી શક્યતા એનામાં છે, એટલી સક્ષમ છે. જે ડેમ ખાલી હોય એનું પાણી એમાં ભરાઈ જાય, છતાંય વધારાનું પાણી દરિયામાં જાય છે. હજી આપણા વડાપ્રધાનની એવી ઈચ્છા છે કે નર્મદાનું મીઠું પાણી જરા પણ દરિયામાં ન મળે, એના પહેલાં જ બધા ગામોને એનું વહેંચણી કરી દેવામાં આવે, એવી એક યોજના ચાલુ છે. એટલે આટલી નર્મદાના દરેક રાજ્યને અને દરેક શહેરને લાભ મળતા હોય છે. હવે આ નર્મદાના નદી ઉપર ટ્રેન જતી હતી ત્યારે રિયાને 2 પુલ દેખાણા નર્મદા નદી ઉપર. એટલે એને પપ્પાને પૂછ્યું કે આવડી કયા પુલ છે? એટલે એના પપ્પાએ કીધું કે આ બંને નર્મદા નદી ઉપરથી જ પસાર થતા પુલ છે. જો એક જ પુલ ન બનાવવાનો, એક પુલ પરથી ટ્રેન ચાલે છે તો એક પુલ ઉપર એવું હોય કે મોટા વાહનો, ખટારા, બસ ચાલે, અને કોઈ નાના પુલ હોય ને તો ગામના રિક્ષા, સ્કૂટર એના માટે બનાવેલા હોય. આવી રીતે એના ઉપર 2, 3, 4 એવા પુલો પણ હોઈ શકે. તો એના ઉપર 2 પુલ દેખાણા. તો એના પપ્પાએ કીધું કે સૌથી પહેલા નર્મદા તો ઘણી જૂની નદી છે ને, તો સૌથી પહેલા એના ઉપર જ્યારે પુલ બંધાણો હતો એ પુલ પહેલો છે એનું નામ છે ગોલ્ડન બ્રિજ. પણ પછી તો વર્ષો પહેલા બંધાવેલો છે, હજુ એટલો મજબૂત છે, છતાં એના ઉપર બીજો પુલ બાંધવામાં આવ્યો અને એ પુલ આપણા દેશનો સૌથી મોટો પુલ છે. અને એ પુલ છે એ નવો બન્યો, એનું નામ છે આજે કેબલ બ્રિજ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આવા 2 પુલ, જૂનો ગોલ્ડન અને નવો કેબલ, એવા પુલ એના પર બાંધવામાં આવ્યા છે. પુલ બાંધી દે એટલે ઘણા લોકોને સમય બચે છે અને પૈસા બચે. એકવાર અમને અનુભવ થયો હતો કલકત્તામાં કે કલકત્તાની હુગલી નદીને પાર કરવામાં અમારા 6 જ રૂપિયા લીધા. બોટમાં બેસી ગયા, પણ એ જ ટેક્સીવાળાએ અમારી પાસેથી પહેલાં પૂછ્યું તો કીધું કે એક તો તમને લાગશે 8 કલાક, કારણ કે નદી પૂરી ફરી જવું પડે, અને 1500 રૂપિયા. કેટલો બધો ફેર પડી જાય, સમય પણ બચે અને પૈસા પણ બચે. એટલે આવા બ્રિજ બનાવવામાં આવતા હોય છે. હવે એના ઉપરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે રિયાએ માછીમારોને પણ જોયા. એ નર્મદા નદીમાં ઘણા માછીમારો માછલી પકડવાનું કામ કરતા હતા. અને આ તો ઉનાળાનો સમય છે, મે મહિનો છે, ભરપૂર ગરમી હોય, છતાં નર્મદાની અંદર ભરપૂર પાણી હતું અને માછીમારો માછલી પકડવાનું કામ કરતા હતા. તો એ માછીમારીને જોયા, પણ પછી એના પપ્પાએ કીધું કે જો છોકરા,
તમને નદી ઉપર પુલ ઉપર ટ્રેન ચાલે છે તો મજા આવે છે ને, તો પણ તમે રાત્રે સૂતા હતા ત્યારે બે નદી તો વહી ગઈ, તો એ તો તમે જોઈએ નહીં. તો એ નદી હતી વાત્રક અને મહીસાગર, એના ઉપરથી પણ ટ્રેન પસાર થઈ ગઈ. પણ હજુ તમે જોવો જાઓ છો, હજી સુરત આવશે, સુરત ઉપર તાપી નદી છે, એ તાપી નદી ઉપરથી પણ આપણી ટ્રેન પસાર થવાની છે. તો ત્યારે પણ તમે જાગો જ છો અને જાગજો, તો એ નદી ઉપર પુલ પર જતી હશે તો એ જોવાની પણ તમને ખૂબ મજા આવશે. એટલે સુરતની તાપી નદી ઉપરથી પણ હવે એની ટ્રેન હવે પછી પસાર થશે. તો આવી રીતે સુરત સુધી રિયાની ટ્રેન ચાલી છે. હજુ તો રિયાની મામાના ઘરે પહોંચવાની વાર છે, હજુ એ 7-8 કલાકની વાર છે. હજુ તો એ બરોડાથી પસાર થયા છે, સુરત સુધી હવે પહોંચશે, પણ એને તો વાપી સુધી જવાનું છે, એટલે હજુ ઘણી બધી વાર છે. ત્યાં એના મમ્મીને ફોન આવ્યો. હવે ફોન કોનો હોય તો ખબર પડે નહીં, મમ્મી ફોન મૂકે ત્યારે ખબર પડે, પણ હા અમુક એની વાતો ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે શું વાત થાય છે. તો એના મમ્મી ફોનમાં એવી વાત કરતા હતા કે એને એના કોઈ સંબંધી તેડવા આવવાના હતા. કોણ તેડવા આવી શકે? કેની ઘરે જાય છે? મામાની ઘરે. તો મામા જ તેડવા આવે ને, તો એ તેડવા આવવાના હતા. એટલે એના મમ્મીએ એને પહેલાં જ કહી દીધું કે જો અમારી ટ્રેન 2 કલાક મોડી છે. હવે પેલા 8:25 પહોંચવાની હતી, હવે 10:25 પહોંચશે. તમે બહુ વહેલા આવી જતા નહીં તો શું થાય, 2 કલાક એને સ્ટેશનમાં બેસવું પડે. હવે આવવાવાળા કંઈ 8:25 તો આવે નહીં, 8 વાગે તો આવી જાય, એટલે એ લોકોનો ખૂબ સમય બગડે. એના કરતાં પહેલેથી જ ફોનની સગવડ છે તો કહી દેવાનું કે તમે હેરાન થતા નહીં, 2 કલાક મોડા જ આવજો. એટલે આપણો અને તેડવા આવવાવાળા બંનેનો સમય પસાર થાય અને એ લોકોને અગવડ પડે નહીં. તો આવી રીતે રિયાની ટ્રેન મોડી પડી અને એ હવે સુરત સુધી પહોંચી છે. મિત્રો, હજી એક વાતની ચર્ચા કરીએ કે ટ્રેન મોડી પડે તો બીજી કોઈ તકલીફ પડે? હા, આ તો આધુનિક યુગ છે એટલે બહુ ઓછી તકલીફ પડે, પણ પહેલાંના સમયની અંદર ટ્રેન હતી ખરા, પણ બહુ તકલીફ પડે. તો જે ટ્રેન 7-8 કલાકમાં પહોંચવાની હોય તો આપણને એમ થાય 7-8 કલાકમાં આપણે કેવું જાજો સામાન લઈ જવું. પણ એવી જ રીતે ઘણીવાર એવા સમાચારો ટીવીમાં છાપવામાં આવતા હોય છે કે ટ્રેન 10-12-15 કલાક મોડી પડે. વરસાદને કારણે ઊભું થઈ જવું પડે, નદીઓમાં પૂર હોય તો ટ્રેન ચાલે નહીં, અને કદાચ એ પૂર ઓછા ન થાય તો ટ્રેનને બીજા રસ્તેથી લઈ જાય. એમ કરતાં કરતાં તો એ અલગ જ રસ્તે ચાલે છે. તો રસ્તામાં ઘણા વૃદ્ધ હોય, બાળકો હોય, એને ઘણી તકલીફ પડે. નાના બાળકો માટે એને અમુક ખોરાક તો સાથે જ લઈ લેવો પડે, તો એટલા બધો સાથે લીધો પણ ન હોય તો ઘણી બધી એવી તકલીફો પડતી હોય છે. તો આવી બધો વિચાર કરીને થોડીક સગવડતા સાથે રાખવી જોઈએ. તો મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આ પાઠની અંદર તમારું લેસન છે કે સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધાઓ હોય છે એની યાદી તમારે તૈયાર કરવાની છે. તો ચાલો, તમે કદાચ એકવાર ટ્રેનમાં બેસીને જોઈ લો, પણ મને તો એવું લાગે છે બને ત્યાં સુધી ન જાઓ. કોરોના છે, ઘરમાં રહો, સ્વસ્થ રહો.